બાપુ છે અને સરસ મજાની પૂજા કરે છે, તો તમે બધા દર્શન કરવા જરૂરથી આવજો મિત્રો. આ જો અમારા કુળદેવી માતા છે એના દર્શન કરી લો મિત્રો. અત્યારે જો આપણે ઘરે છીએ કારણ કે અમારા કાકી ગુજરી ગયા છે, એટલે મારા પપ્પા મમ્મી ને સંતોષ ગયા છે ત્યાં, એટલે હમણાં કંઈ વિડીયો બનાવતા નહોતો કારણ કે એક બે મરણ થઈ ગયા હતા. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સોળાપુરા. મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ. અને મેડમ બનાવે છે નાસ્તો. જય માતાજી બધાને. હાલો ઢોકળા. મેડમે આજ બનાવ્યા છે સરસ મજાના ઢોકળા, સાથે દહીં છે અને આ તેલ. તો ઢોકળા ખાવાની મજા અલગ જ આવશે. બરાબર, ચા થાય છે, ચા બને છે અને દહીં ખાવાનું છે. દહીં થોડુંક ખાવાનું છે ને, તર ન આવી જાય મારામાં. તર આવે જ નહીં, કેમ કે તર આપણે ગરમ કરીએ ને એટલે કાઢી નાખીએ પછી મેળવીએ. બોલતા નહીં, અને મલાઈ ભેગી થાય ને તો માખણ બની જાય, ખબર છે? બરાબર. સંતોષ અને અમારે સંતોષને ઢોકળા ખાઈ દીધા હતા કે મારા બી નાખ્યો. આપણે ખાવાનું છે ઢોકળા. જો આ કે આમ આપણે હાલે ચમચી હા દહીં ખાઈ જો તો ગાંડી નો અમારે દહીં તો ખાય તો આ રીતના બન્યા છે. હા જોઈ એમાં કઈ ઘટે જ તમને મોઢામાં પાણી આવતું જ કીધું. તો હાલો હવે પેલા આપણે નાસ્તો કરી દઈએ મિત્રો. અત્યારે જો આપણે ઘરે છીએ કારણ કે અમારા કાકી ગુજરી ગયા છે, એટલે મારા પપ્પા મમ્મી ને સંતોષ ગયા છે ત્યાં, એટલે હમણાં કંઈ વિડીયો બનાવતા નહોતો કારણ કે એક બે મરણ થઈ ગયા હતા. અને મેડમ શું કરે છે? જય માતાજી બધા મિત્રોને. મેડમ શું કરે? હરીફરી માવા બનાવે ઘેરે હોય એટલે, અને કા રસોઈ બનાવશે આગળ. ને અત્યારે વાગી ગયા છે 11:30. ચા તો પાણી પીવા દાદાને માડી સવારના ગયા છે અને બપોરે આવી જાય લગભગ. અને પછી હમણાં શું છે, થોડોક વીડિયા ઓછા આવશે કારણ કે કુટુંબમાં એક બે મરણ થઈ ગયા છે, એટલે વીડિયા નથી બનાવી શકતા. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો, અત્યારે જો આપણે ઘરે જવાનું છે કારણ કે અત્યારે વાગી ગયા છે 6:30, એટલે કામકાજ બધું પતી ગયું છે. તો આપણે જવાનું છે ઘરે કારણ કે આજે બપોરે થોડુંક જમવાનું મોડું થઈ ગયું હતું, એટલે બહુ ભૂખ નહોતી લાગી, એટલે અત્યારે બહુ ભૂખ લાગી છે. તો આપણે જઈએ છીએ અત્યારે ઘરે જઈને પછી જમી કાઢીને પછી તમને પાછા મળી. તો અત્યારે જો આરાધના બેન, ભક્તિબેન, દ્રવ્યભાઈ અને અપુબેન બધે બેસી ગયા છે. દઉભાઈ મજામાં ને ભાઈ? હે દઉ, આમ જો તમારા આમ બેટા, ઈ વળી અવળો છોકરો છે એટલે કે બગડી ગયો. હા જઈ એમ કરાય. કેમ મજામાં ને? જો ગલેથી અમારે પડી જવાના છે. અને આપણે બપોરે અત્યારે ઘરે આવી ગયા છીએ અને મેડમ બનાવે છે જમવાનું. શું બનાવે છે? રોટલા જ હોય ને, હવે રોટલા જ હાલશે. જ્યારે હોય ત્યારે રોટલી બહુ કરીને રોટલા કરવાના. હવે લાવો જલ્દી, ભૂખ લાગી છે. 2 મિનિટ ખમો એટલે કાઢી દેવો. તો અમારા દ્રવ્યભાઈ આવી ગયા છે. હાય કર દે. મજામાં ને? નથી બસ હે બાબા ગયો તો ક્યાં ભોળાનાથની ને પગે લાગવા ગયો તો? હા હે દર્શન કરવા ગયો તો બેટા? ચલો સન કઈ. હે જે કર્યું તું તે? હા કર્યું. દઉભાઈ જે કર્યું કે જે કર્યું તું? અને દાદા કઈ પૂછે છે તો દ્રવ્યભાઈ અમારે જો ભોળાનાથના મંદિરે દર્શન કરવા ગયો તો, અને આજ દર્શન કરી તો બહુ આજનું માતમ છે એમ કહે છે બધે. દઉં શું ગોતે? બટેટા. એને બટેટું ખા અત્યારમાં. હા શું છે? બટેટું કે ખાઈ જાઉં એ ખાધું એ થોડું ખવાય, મમ ખવાય એટલે મમ આપું લે પકડી. તો દ્રવ્યભાઈ ને અમારે જે હોય હાલે, કારણ કે ખાવા માટે બધું ભાવે. લહણે ખાય ને બટેટા ખાય ને એવું બધું છે. લે મમ આપું. તો સંતોષ જો અમારે ખરખરેથી આવી ગયો છે. કાકીને બસારાને સમજાન યાત્રામાં લઈ ગયા છે ને. હે અમારે બંસીબેન સૂતી છે અને આરાધનાબેન બેઠી છે. તો સંતોષભાઈ હવે આપણે ઘડીક દુકાને જઈએ. હે તો હાલો હવે આપણે જઈએ છીએ દુકાને. અત્યારે જો આપણે કોટેશ્વર મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છીએ, અને આ રીતનું કંઈક મંદિર છે, તમને દર્શન કરાવું. તો બ્લોકમાં બિના રહીજો.
મિત્રો આ જો અમારા કુળદેવી માતા છે એના દર્શન કરી લો તમે. જય માતાજી. ચામુંડા ચોટીલા વાળી હો ભાઈ. વાહ ભાઈ વાહ. અમારે મંદિરના મહંત છે બાપુ. તમારું શું કહેવાનું છે બાપુ? રમેશગીરી બાપુ. આ રમેશગીરી બાપુ છે અને સરસ મજાની પૂજા કરે છે, તો તમે બધા દર્શન કરવા જરૂરથી આવજો. અત્યારે કોટેશ્વર મંદિરે દર્શન કરીને આપણે હવે જવું છે દુકાને, કારણ કે સરસ મજાના દર્શન થઈ ગયા છે આપણે. ફાઇનલી મિત્રો અત્યારે જો મેડમે જમવાનું બનાવી નાખ્યું છે, વહેલા બનાવી નાખ્યું છે. બની ગયું બધું? હો બની ગયો. 7 વાગે તમને દઈ જ દેવાનું, તમે જમો કે ન જમો પરાણે બેહાડવાનું. એવું છે. હા, તમારે વહેલા બનાવડાવું હોય તો હું વહેલા બેહાડ દઉં તમને સમા. એટલે થઈ ગયું, ચાલો બેસી જાઓ. દાદાને દઈએ. એને શું દઈશ છે આપણે. હાલો કરી નાખો રેડી. હા, બેસી જ જાઓ તમે, જમવા બેસી જ જાઓ પેલા. મોઢું કેવું કરે તો? મોટું તો કરે જ તે ને. તમે ઓરની વાપસ મને આવડે છે કરતા. રોટલો છે, રીંગણા બટાટાનું શાક છે, સેવ ટમેટાનું શાક છે અને સરસ મજાનું બધું વાનગી બનાવી છે. ખાઈ જ લ્યો. તો હાલો તમારે જમવું હોય તો આપણે પહેલાં હવે જમી લઈ. અને બંસીબેન મોબાઈલમાં પુષ્પા 2 જોવે છે. આપણે મારે જોવાનું બાકી છે, તમે એકલા એકલા જોતા નહીં. ઝૂકે કે નહીં ચાલે? હા, ઝૂકી કે નહીં ચાલે. એટલે એકલા નહીં જોતા, નકર ઝૂકેગા. હાલો વાંધો નહીં. હા, તમે સાલું નહીં કરતા. પુષ્પ પેલું નીકળ્યું તે આપણે બે હારે જોયું હતું, એટલે આ બીજું હારે જોવું પડે. વાંધો નહીં. એટલે વાટે રહેજો, એટલે કામ કરી. તો આપણે જમીન પછી પુષ્પા 2 જોવાનું છે. ઝૂકે કે નહીં ચાલા. મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને મેડમ આ બેસી ગયા છે રોટના કામ કે પછી નિરાતે કરશે. રોજનું છું કામ તો કરવાનું છે. આપણે રસોઈ વહેલા કરવાનું, કામ ને કે બેતરા નથી. એટલે કામ કરવા કરતા બે લઈને કરે કા. એ તો જિંદગી બાદ બેવું તો પડે ને. કાંઈની સંતોષની વાટે સુઈ જીમમાં ગયો છે ને. જીમમાં જવા મળ્યો પાછો? આજથી ચાલુ કર્યું છે. ઠંડી મારું આજથી ચાલુ કર્યું, આવે એટલે જમી લઈ પછી કામ કરવાનું જ છે. આવી ગઈશ પણ ઓલા દૂધવાળા ભાઈ ઊભા જ થઈને વાતો કરશે. બરાબર. મેં જોઈ લીધા એમ છે. તો એવું બધું છે ને. આપણે આજ મંદિરે જઈએ હતા, મેડમને નહોતા લઈ ગયા, કારણ કે આજ બધા એમ કે મંદિરે જઈને તો શિવરાત્રીનું પુણ્ય મળે. એવું છે. પછી હું તો દુકાનથી જઈએ. કોણ? તમારે જલસો છે ને. એની સંગીતા રૂપા કે હાલો તો અમે તો વેલા જઈએ બધા ગુતા ત્યાં. બરાબર. એમ હોય ને. તમે તો વિડીયો ન ઉતારે એટલે. તો પોતે એકલા જઈએ હશે. અમને એમ કે હું દુકાનેથી એમ થયું જય ભોળાનાથ યાદ આવી ગયા. પછી આપણે સીધા દર્શન કરીએ ને બહુ મજા આવી ગઈ. કોટેશ્વર દાદાને પગે લાગ્યો. મેં કહ્યું હે કોટેશ્વર દાદા બધાને હાજર નહીં. મંદિર છે ને. હે ધર્મેશ્વર મંદિર છે. આમ રોડે નો મજા આવે. બરાબર બરાબર. અહીંયા હારું પાછો. સરસ. એ સંગીતા રૂપા જતી હતી, તમે બધા ભૂતા હતા, મને કે હાલો. હા, તો તમારા બધું કામકાજ હોય બધું પતાવી દો અને પછી નીંદર આવે છે. હમણાંથી નીંદર બહુ આવે છે. પુષ્પા 2 જોવું છે. પુષ્પા 2 પછી જોયા કરીશું. તો મેડમ કામ કરી લે, પછી પાછા આવીને વાતો બાતો કરીએ ને યાર, અને પછી વહેલા આપણે વિડીયો એન્ડ કરી દેવાનો છે. તો મિત્રો જો મેડમ આવી ગયા છે રસોઈ કરીને કે વાસણ પાસે ઉટકીને. અત્યારે રસોઈ નથી કરી એમ ને? બધું કામ પતાવી દીધું રેડી. હા, આજે આપણે શું કરવાનું છે? પુષ્પા 2 જોવાનું છે. કેમ કરે? તું કઈ ગયા નહીં ચાલે. તો મિત્રો અમારે ઘણા સમયથી પુષ્પા 2 જોવાનું છે, કારણ કે 15 દિવસથી આપણે ડાઉનલોડ કરેલું પડ્યું છે, પણ જોવાનો કઈ ટાઈમ નથી મળતો. કા પુષ્પા પેલું ફિલ્મ નીકળ્યું આપણે હારે જોયું, હવે બીજું જોઈ લે ને ત્રીજું નીકળશે તો ઈ જોઈ લેવું. ત્રીજું આવે છે એમ છે લગભગ. બેઠી બધું જોઈએ છે. એટલે થોડુંક છોકરી વાતો કરતા આપણે સાંભળ્યા હોય તો કેવું પડે ને. આવે તો જોઈ લેવાના હોય ને. બરાબર બરાબર. ફિલ્મ જોઈને તો મજા આવે. પણ એવું છે કે આખું નહીં જોયા છે. તો એવું બધું છે મિત્રો. અમારે પુષ્પા 2 જોવાનું છે, તો આપણે આ વિડીયોને એન્ડ કરી નાખી. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.